ચાલો તો આપણે આજે જાણીશું કારના નીચેના ભાગમાં 3 કંટ્રોલ આવે છે. એમાં કયા કયા આવે છે તો એ, બી અને સી. એ મતલબ એક્સિલેટર, બી મતલબ બ્રેક અને સી મતલબ ક્લચ. તો આ ત્રણેય શું કામમાં આવે છે એને આપણે ડિટેલમાં જાણીશું. તો સૌથી પહેલા આપણે જાણીશું એક્સિલેટર. એક્સિલેટરથી ગાડીની સ્પીડ વધે છે. એટલો બધો પગ ઉપર નથી રાખવાનો, નોર્મલ. વેરી ગુડ, પરફેક્ટ. નોર્મલ નીચે રાખ. ચાલો મિત્રો, તો હવે આપણે બીજા નંબરનું ઓપ્શન જાણીશું. બીજા નંબરનું ઓપ્શન છે બ્રેક. તો બ્રેક ઉપર પગ લાવો. નહીં, એ રીતે નથી લાવવાનો. એક્સિલેટર ઉપરથી પગનો પંજો ચેન્જ થવો પડે. એડી નીચેની હલવી નહીં જોઈએ. એડી એને એ જ પોઝિશન ઉપર રહેવી જોઈએ. વેરી ગુડ, પરફેક્ટ. ચાલો તો હવે ક્લચ ઉપર તમારો ડાબો પગ રાખવાનો છે. બરાબર છે. ક્લચને 100% પ્રેશર આપવાનું છે. જો 100% પ્રેશર આપશો તો ક્લચની આવડદા વધશે, અને જો તમે ક્લચને 50 થી 60% દબાવશો તો ક્લચની આવડદા ઓછી થશે. આ જો તો પૂરેપૂરો દબાવેલો છે ને આ અત્યારે જે ક્લચ દબાવેલો છે 50 થી 60% જ દબાવેલો છે. 50 થી 60% જો ક્લચ દબાશે તો ક્લચ પ્લેટની આવડદા, એન્જિનનો એક પાર્ટ છે ક્લચ પ્લેટ, એ ક્લચ પ્લેટની આવડદા ઓછી થશે. તમારે ક્લચ હજી પૂરેપૂરો દબાવવાનો છે. વેરી ગુડ. જો આવી રીતે ક્લચ દબાશે તો એન્જિનમાં ક્લચ પ્લેટની આવડદા વધશે, અને જ્યારે છોડો ત્યારે નોર્મલ પ્રેશરથી છોડવાનો છે, અને જ્યારે પણ તમે ક્લચને દબાવો ત્યારે ફૂલ પ્રેશરથી દબાવવાનો છે. વેરી ગુડ.